મહીસાગર જિલ્લાના જાણીતા સાહિત્યકાર કાનજી પટેલે વિવિધ વિસ્તારની 140 આદિવાસી ભાષાઓની 500થી વધુ કવિતાઓનો લોગ પ્રસિદ્ધ કર્યો છે। તેમણે 4 વર્ષની મહેનતથી હિન્દી અને અંગ્રેજી ભાષામાં કાવ્ય સંગ્રહનો અનુરચિત લોગ પ્રસિદ્ધ કર્યો છે। તો સાહિત્યકાર કાનજી પટેલે આ સર્જનને ભાષાની સેવાને સમર્પિત કરતા જણાવ્યું કે દેશના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી ભાષાના સર્જકોએ ઉમળકાભેર કવિતાઓ મોકલી તેને પ્રસિદ્ધ કરવાનો ખૂબ આનંદ છે। ઉલ્લેખનીય છે કે કાનજી પટેલે આદિવાસી વિચરતી અને વિમુક્ત સમુદાયો માટે સાંસ્કૃતિક અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ બનાવવા ગુજરાતમાં કલેશ્વરી મેળાની પણ શરૂઆત કરી છે। મારા આદિવાસી ક્ષેત્રના વર્ષોના અનુભવ પછી મને લાગ્યું કે ભાષાઓ જે છે એ જોઈએ એટલું મહત્વ નથી, એમાં એ ભાષાઓમાં શિક્ષણ થતું નથી। એ ભાષાઓને આપણી જાહેર જગાઓમાં ભાગ્યે જ સ્થાન મળે છે, એના સાહિત્યને આપણે હજી અહેમિયત આપી નથી। તો આ બધું આદિવાસી ભાષાઓને મળે, આપણો દેશ આટલો સમૃદ્ધ અને મોટી વિરાસતવાળો વારસાવાળો દેશ મનાય છે અને આપણે બીજાઓને એવું કહીએ છીએ, તો પછી એ ભાષાઓનો વારસો, સાહિત્યનો વારસો આપણે આપણી નજર સામે લાવીએ, આપણા દેશને બતાવીએ અને જગતને બતાવીએ અને આદિવાસીને માટેની યોગ્ય સ્પેસ બનાવીએ। એવા ભાવથી આ પુસ્તકનો વિચાર મને શરૂઆતમાં આવ્યો અને એ કાર્ય અંતે પૂરું પડ્યું એનો મને ખૂબ જ આનંદ છે।